નમસ્કાર મિત્રો, નવભારત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, અત્યારના તાજા અને મહત્વના સમાચાર, જેમાં ગુજરાત પર ટકરાશે મોટું વાવાઝોડું। ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી। મિત્રો, આજે કયા જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ? હવામાન વિભાગે આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ। મિત્રો, આજના તમામ મહત્વના સમાચાર જાણીશું એ પહેલા હજી સુધી તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગનો સમાવેશ થાય છે। કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। આ રાજ્યો માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોઈ શકે। પૂર્વોત્તર ભારતમાં આવતા 5 દિવસ ભારે વરસાદની સંભાવના। આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદ ચાલુ રહેશે, જેના કારણે પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળે છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 5 દિવસ વરસાદ વરસી શકે છે। આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। અંબાલાલના જણાવ્યા મુજબ 25 મે બાદ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી શકે છે। ત્યારબાદ મિત્રો, વાવાઝોડાને લઈને અગત્યના સમાચાર। હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને અંદમાન સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે। આગામી દિવસોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને લો પ્રેશર એરિયા કે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। હાલમાં ચર્ચા ચાલી રહી છે કે જો આ વાવાઝોડું સર્જાશે તો તેને શક્તિ નામ આપવામાં આવશે અને તે ભારતના દરિયા કિનારા પર ત્રાટકી શકે છે। જો શક્તિ વાવાઝોડું સર્જાય તો તે 23 થી 28 મેની વચ્ચે ત્રાટકવાની સંભાવનાઓ રહેલી છે।